તો મિત્રો સૌથી પહેલા તમામ મિત્રોને જણાવી દેવાનું, ખેડૂત મિત્રો માટે આ સૌથી મોટા સમાચાર છે। ખેડૂતોને પોતાનો 2000 રૂપિયાનો હપ્તો પરત કરવો પડશે। 19મો હપ્તો દરેક ખેડૂતોના ખાતામાં આવી ગયો છે। ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા વડાપ્રધાન મોદી દ્વારા 24 તારીખના રોજ 2000 રૂપિયાનો હપ્તો ખાતામાં નાખ્યો હતો, પરંતુ હવે હપ્તો પરત કરવાનો રહેશે। કેવા લોકોને પરત કરવાનો રહેશે જાણી લેજો। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો એવા લોકો કે જે પતિ અને પત્ની બંને લાભ લેતા હોય અને બંનેના ખાતામાં જો 2000 રૂપિયા આવ્યા હોય તો એવા લોકો માટે માઠા સમાચાર આવી ગયા છે। એક જ પતિ અને પત્ની બંને લોકો આ યોજનાનો લાભ લઈ શકતા નથી, પરંતુ જો લાભ લીધો હોય તો એવા લોકોએ પોતાનો હપ્તો પરત કરવાનો રહેશે। તેમાંથી ફક્ત એકને જ યોજનાનો લાભ મળવાનો છે। બીજાએ લીધેલી સન્માન નિધિની રકમ એટલે કે જે બીજાએ 2000 રૂપિયાનો હપ્તો લીધો છે એ પરત કરવાનો રહેશે। વિભાગ દ્વારા કરવામાં આવેલી ચકાસણીમાં લગભગ 5733 એવા દંપતી મળી આવ્યા છે, એવા પતિ પત્ની મળી આવ્યા છે જેમણે બંને આ યોજનાનો લાભ લીધો છે। તેથી તેની સામે વસૂલાતની પ્રક્રિયા અત્યારે શરૂ છે અને વસૂલાતના સમાચાર મળ્યા છે કે 1600 ખેડૂતોએ પોતાની જાતે જ આ રકમ પરત કરી છે। તો તમે પણ જો પતિ પત્ની બંને લાભ લીધો હોય તો 2000 રૂપિયાનો હપ્તો પરત કરવો પડશે। આજના મોટા સમાચાર। ત્યાર પછી મિત્રો બીજા સમાચાર આવી ગયા છે કે 12000 ને બદલે 15000 રૂપિયાની સહાય મળશે। કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6-6000 રૂપિયા નાખે છે, પરંતુ અમુક રાજ્યોની સરકાર પણ વધારાના પૈસા ખેડૂતોને આપતી હોય છે। જેમાં મહારાષ્ટ્ર સરકારની વાત કરીએ તો મહારાષ્ટ્ર સરકારે આ યોજનામાં પોતાના રાજ્યની જ એક નવી યોજના લાવી છે, જેનું નામ છે નામો કિસાન સન્માન નિધિ યોજના, જેમાં ખેડૂતોને 6000 રૂપિયા બીજા વધારાના મળતા હતા। કેન્દ્ર સરકારના 6000 તો મળતા જ હતા, પરંતુ રાજ્ય સરકાર દ્વારા પણ 6000 રૂપિયા ટોટલ ખેડૂતોને 12000 રૂપિયાનો હપ્તો મળતો હતો। પરંતુ હવે મહારાષ્ટ્ર સરકારે બીજી જાહેરાત કરી છે કે હજી આ 6000 રૂપિયા છે એમાં 3000 રૂપિયાનો વધારો કરી નાખવામાં આવશે। એટલે કેન્દ્ર સરકાર દ્વારા 6000 રૂપિયા તો મળશે જ, પરંતુ રાજ્ય સરકાર દ્વારા હવે 9000 રૂપિયા મળશે। એટલે ટોટલ 15000 રૂપિયાનો હપ્તો મહારાષ્ટ્રના ખેડૂતોને મળવાનો છે। આ ખૂબ અગત્યના સમાચાર છે તમામ મહારાષ્ટ્રના ખેડૂતો માટે અને આપણા ગુજરાતના ખેડૂતો માટે। એટલે કે મહારાષ્ટ્રમાં પણ ભાજપની સરકાર છે અને આપણા ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે। તો જો ગુજરાતની અંદર ગુજરાત રાજ્ય સરકાર એટલે ભૂપેન્દ્ર રાજ્ય સરકાર જો પોતાની અલગથી યોજના લાવે તો હપ્તાની અંદર વધારો કરી શકે એમ છે। કેન્દ્ર સરકાર તો 6000 રૂપિયા આપશે જ, પરંતુ આપણી ગુજરાત રાજ્યની સરકાર પણ જો મહારાષ્ટ્ર સરકારની જેમ 6000 રૂપિયા આપે તો 12000 રૂપિયાનો હપ્તો ગુજરાતના ખેડૂતોને મળશે। આ સૌથી મોટા સમાચાર છે। તમામ ખેડૂત મિત્રો નોંધી લીજો, નીચે કોમેન્ટ કરીને તમારો પ્રતિભાવ પણ આપજો। ત્યાર પછી મિત્રો ખેડૂતોને દેશી ઘાણી માટે સહાય આપવામાં આવશે। સૌથી અગત્યના સમાચાર, એક નવી યોજના શરૂ કરવામાં આવી છે, જેની અંદર ગુજરાત રાજ્યના ખેડૂતો હવે સરળતાથી પોતાનું તેલ નિષ્કર્ષ એકમ સ્થાપી શકશે। ખેતીવાડી ખાતું ગુજરાત રાજ્ય દ્વારા NFSM ઓઇલ સીડ યોજના હેઠળ જે નાના ઓઇલ એક્ટ્રેશન યુનિટ હોય સ્થાપવા હોય એની માટે, જેમાં ખાસ કરીને કોલ્ડ પ્રેસ યુનિટ એટલે કે દેશી ઘાણી ઉભા કરવા માટે ખેડૂતોને સહાય આપવામાં આવશે। એટલે ખેડૂતોને જો દેશી ઘાણી ઊભી કરવી હોય તો એના માટે સરકાર સહાય આપશે। આ યોજનાનો લાભ લઈને ખેડૂતો મગફળી, તેલીબિયા પાકો વગેરેનું તેલનું ઉત્પાદન કરી શકશે। આ યોજના અંતર્ગત ખેડૂતો કોલ્ડ પ્રેસ યુનિટ, જેને દેશી ઘાણી અથવા તો કાચી ઘાણી કહેવામાં આવે છે, એની અંદર તમારે 15 થી 25 કિલો પ્રતિ કલાક પિલાણ ક્ષમતાવાળી મોટર સંચાલિત કાચી ઘાણી, 12x12 ફિલ્ટર પ્રેસ મશીન અને જરૂરિયાત મુજબ ડીકોટિકેટર મશીન માટે ખેડૂતો સહાય મેળવી શકશે।